વેલકમ ટુ ડે 4 ઓફ આપણી સિરીઝ મધર્સ નેચર ઇઝ ઇક્વલ ટુ હું ચાઇલ્ડ્સ વર્લ્ડના ડે 4માં તમારા લોકોનું સ્વાગત છે. અને આજનો આપણો ટોપિક છે સ્ટેબિલિટી વર્સિસ મૂડ સ્વિંગ્સ, એટલે કે સ્થિરતા વર્સિસ મૂડ સ્વિંગ્સ. શું તમારું બાળક વારે વારે કન્ફ્યુઝ થઈ જાય છે તમારા બદલાતા મૂડથી? કે એક પળ તમે એની સાથે ખૂબ જ પ્રેમથી વાત કરો છો, જ્યારે બીજી જ પળે એની જોડે ગુસ્સે થઈ જાઓ છો? તો તમારું બાળક તમારા વિશે શું અનુભવે છે? માતાનો આ સ્વભાવ જો વારે વારે બદલાય છે તો બાળક ઇનસિક્યોરિટી અને કન્ફ્યુઝન ફીલ કરે છે. બાળક માટે માતા એક સલામતીનો સ્ત્રોત છે. જો માતા સ્થિર રહેશે તો બાળક ઓટોમેટિક વિશ્વાસ, પ્રોટેક્શન અને કામનેસ ફીલ કરશે. પણ જો માતાના વારંવાર મૂડ સ્વિંગ થશે તો બાળક ગભરામણ, અવિશ્વાસ અને ડિસ્ટન્સ ફીલ કરશે. અને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે એક દિવસ માતા ખૂબ જ સારી રીતે પોતાના સંતાનને પ્રેમથી રાખે છે, વાલ કરે છે, પણ બીજી જ પળે બાળકની નાની એવી ભૂલ પર ગુસ્સે થઈને ચીસ પાડે છે. તો આ સિચ્યુએશનમાં બાળકના મનમાં એવો પ્રશ્ન થાય છે કે મમ્મી ક્યારે ખુશ રહેશે, મમ્મી ક્યારે ગુસ્સે થશે? અને આ ક્વેશ્ચનના લીધે થઈને બાળક સતત પોતે સેલ્ફ કોન્ફિડન્સ એનો ઘટતો જાય છે અને પોતે લો ફીલ કરે છે. તો આના માટે આપણે શું કરી શકીએ? આ વસ્તુને ઘટાડવા માટેની હીલિંગ ટિપ્સ છે કે તમારે દરરોજ 2 મિનિટ માટે જર્નલ લખવાની છે કે આજે તમારો મૂડ કેવો હતો, આજે મારા આ મૂડના લીધે મારા બાળક પર શી અસર થઈ, અને આવતીકાલે હું વધારે સ્થિર કેવી રીતે રહીશ જેથી કરીને મારું બાળક વધારે કોન્ફિડન્સ ફીલ કરી શકે. આ નાનકડી એવી પ્રેક્ટિસ તમારી અંદર સેલ્ફ અવેરનેસ વધારશે અને તમારા મૂડ સ્વિંગને ધીરે ધીરે કંટ્રોલ કરવામાં હેલ્પ કરશે. તો તમારો જે મૂડ છે એ તમારા બાળક માટેનો મોટામાં મોટો જિંદગીનો પાઠ છે. તો ડિયર મધર્સ, કહો કે આર યુ રેડી ટુ કંટ્રોલ યોર મૂડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચાઇલ્ડ? શું તમે તમારા મૂડને કંટ્રોલ કરવા માટે રેડી છો? તમે કમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી શકો છો. આવતીકાલે આપણે ફરી એકવાર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.